જય માતાજી મિત્રો, મારું નામ ગૌરાંગ સિંધવ છે અને હોમિયોપેથિક મેડિસિન અને જીવનમાં તમે આગળ કેમ વધો, પોઝિટિવ હકારાત્મક વિચારો અને તમે આપણે લાઈફમાં કેમ આગળ વધો એના રિગાર્ડિંગ અમુક થોડી વાતો મારા ચેનલમાં તમને જાણવા મળશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો, બરાબર. જે બી તમને ઈચ્છા પડે એ કમેન્ટ કરજો સારા બરાબર, અને સપોર્ટ કરજો બસ. બાકી એ રિગાર્ડિંગ વિડીયો હું મૂકતો રહીશ. હવે આજે આપણે વાત કરી છે કે ધીરજ અને પોઝિટિવ થિંકિંગ બાબતે, બરાબર. સૌથી મને લાગે છે ત્યાં લગી, બાકી તો તમે કહેજો કમેન્ટમાં કે ધીરજ અને પોઝિટિવ થિંકિંગ અત્યારની આપણી જે યંગ જનરેશન છે એ લોકોમાં સૌથી જો કોઈ વસ્તુની કમી હોય તો એ છે ધીરજ અને પોઝિટિવ થિંકિંગની. એમ આપણે લોકો જલ્દી એમ થતું હોય કે સક્સેસ મેળવવું તો જલ્દી સક્સેસ મળી જાય, જરી ધીરે ન હોય એમ તે કે તરત કરોડોપતિ થઈ જાય અને નેગેટિવ ઘા વિચારી લે કોઈ બી વસ્તુમાં. તમે જોજો, તમે તમારી લાઈફમાં એકવાર વિચારીને બેસ્ટ જોજો કે તમે નેગેટિવ ઘા વિચારી લેશો પોઝિટિવ કરતાં. એમ તો જો કે તમારે વિચારવું જોઈએ પોઝિટિવ. એમ કેમ કે કહી છે ને કે પોઝિટિવ જેટલું વિચારશો એટલું તમને સારું થશે, જેટલી ધીરજ રાખશો તો તમને એટલો ફાયદો મળશે. એમ એને રિગાર્ડિંગ એક વાત કરું તો મારા એક ફ્રેન્ડ છે, એના પપ્પા છે, બહુ એજેડ છે. અમે વાત કરતા હતા, જનરલી મને ગમે વાત કરું, મેં બે વાત કરતા હતા. એમ કે મેં એને કીધું અંકલને, મેં કીધું અંકલ તમારી જે જનરેશન હતી એ લોકોમાં એક વસ્તુ બહુ સારી હતી. એમ એ લોકોમાં ધીરજ બહુ હતી. એમ એક વ્યક્તિ કમાતો, અત્યારે તો આપણે તમે જુઓ તો 2 જણા કમાય, વાઈફ અને હસબન્ડ કમાય ત્યારે આપણું ઘર હાલે. ત્યારે તો એક જ વ્યક્તિ કમાતો. એમ નો ડાઉટ અત્યારે મોંઘવારી બી છે, એવું નથી. એમ તો મોંઘવારી બી છે, એમ ત્યાં મોંઘવારી નહોતી, પણ વસ્તુ શું છે કે ત્યારે એક વ્યક્તિ કમાતો ને આખું ઘર હાલતું. એમ બરાબર. અને એ લોકોમાં ધીરજ બહુ હતી, એમ જે અત્યારે આપણામાં નથી. એમ એટલે એ વાર વાત થતી હતી. એમ એટલે મને કે દીકરા એક વાત કહું. મેં કીધું હા અંકલ બોલો ને. તો કે તમારા લોકોમાં શું પ્રોબ્લેમ છે ખબર સૌથી વધારે? મેં કીધું હા અંકલ બોલો ને. તો કે તમારે રાતોરાત કરોડોપતિ થઈ જવું છે બધાય નહીં, જેને લ્યો ને એને રાતોરાત કરોડોપતિ થઈ જવું છે. હકીકતમાં કે ના થઈ શકે ને રાતોરાત કરોડો, ના સાચી વાત છે. એ લોકો બી મહેનત કરતા હતા, એના બી સપના હતા, એને એક પૈસાવાળું કોનું ના થવું. એમ પણ એ લોકો આપણે જેટલા પૈસામાં દોડે છીએ એટલા એ લોકો નહોતા દોડતા. એમ કે રાતોરાત કરોડોપતિ થઈ જાય ને. એમ એટલે વાત એ છે કે ધીરજ રાખો જિંદગીમાં, બરાબર. અમુક વસ્તુ જે તમારે મહેનત કરો, બસ પુરુષાર્થ કરો. એમ કૃષ્ણ ભગવાન કહે છે ને કર્મ કરો ફળની આશા ના રાખો. એમ એટલે મહેનત કરો અને થોડીક ધીરજ રાખો. એમ આજ નહીં તો કાલ થઈ જ જશે. અને પોઝિટિવ વિચાર કરો. બધાને એમ થતું હોય કે પોઝિટિવ વિચાર બાબતે વાત કરીએ તો પોઝિટિવ વિચારની વાત કરી, હકારાત્મક સોચ. બધાને એમ થતું હોય કે પોઝિટિવ વિચાર કરવો હોય. ના હો ભાઈ, સૌથી અઘરી વસ્તુ હોય ને પોઝિટિવ વિચાર કરવો છે. એમ તમે વિચારજો. એમ ને કોઈ બી નેગેટિવ થિંકિંગ કરવું હશે, નકારાત્મક વિચાર તમને કયો આવી જશે કે ભાઈ આમ નથી થતું, મારી લાઈફમાં આ પ્રોબ્લેમ થાય છે, આ પ્રોબ્લેમ થાય છે. એ જગ્યાએ તમે હકારાત્મક વિચાર કરજો તો એવો નહીં થાય. હજી કહું છું, હકારાત્મક વિચાર કરવા ને એ અઘરા છે, નકારાત્મક વિચાર કરવા બહુ ઇઝી છે. એટલે હકારાત્મક વિચાર કરો. એમ તો તમને ખબર જ છે કે આમાં આપણે હારવાના જ છે, આ નિષ્ફળતા જ છે. તોય વિચારો ના હું અહીંયા કામયાબ થઈ જઈશ. અને કાં તો તમે મહેનત કર્યા રાખો. એમ સારું વિચારો અને મહેનત કર્યા રાખો, ધીરજ રાખો. આવી ને પાછી વાત ધીરજ અને પોઝિટિવ વિચાર કરો, આજ નહીં તો કાલ મળી જ જશે, બરાબર. આમાં એવું શું હોય છે કે આપણે એમ થતું હોય કે આપણી જે રણનીતિ, આપણી જે પ્લાનિંગ હોય કે ના આપણે પ્લાન કર્યો છે, હવે આ સક્સેસ મળી જ જશે, બરાબર. એ પછી ના થાય એટલે દુઃખ થાય, નકારાત્મક વિચાર આવે, આપણી ધીરજ ભાંગી પડે. પણ આપણે એ ભૂલી જાય છીએ કે આપણી પ્લાનિંગ કરતાં ઉપરવાળાની પ્લાનિંગ છે ને એ બહુ જબરદસ્ત હોય છે. આપણી પ્લાનિંગમાં ને પ્રોબ્લેમ થઈ શકે છે, નિષ્ફળતા મળી શકે છે, પણ એની જે પ્લાનિંગ છે ને એમાં આપણી 4 ગણી સફળતા છે. અને આપણે જે આપણા માટે નથી વિચારી શકતા ને એ ઉપરવાળો આપણા માટે વિચારી લે છે. એમ એટલે વિચારો અને કમેન્ટ કરજો આના વિશે તમારા વિચારો, બરાબર. અને સપોર્ટ કરજો, થોડોક સપોર્ટની જરૂર છે, બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો. જય માતાજી.